મોરબી ભાજપના મહામંત્રી પર હુમલો થયો છે અને આ સમગ્ર ઘટનાથી હવે જે રાજકારણ છે તે વધારે ગરમાયું છે। શું છે સમગ્ર માહિતી વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। સોમનાથથી પરત ફરી રહેલા મોરબી જિલ્લાના ભાજપ મહામંત્રી એવા તપન દવેને ટોલ ટેક્સ આગળ અમુક એવા અસામાજિક તત્વો મળે છે કે જેઓ તેમની ગાડી પર હુમલો કરે છે, તે ગાડીને દંડા વડે મારે છે, તેમને પણ બહાર કાઢે છે, તે બહાર નીકળે છે, તેમના ઉપર પણ હુમલો કરવામાં આવે છે। ત્યારે આ સમગ્ર ઘટનાના જે સીસીટીવી છે તે સામે આવ્યા છે। અહીંયા પહેલા એ સીસીટીવી ફૂટેજ જુઓ। તમે જોયું તેમ જે રીતે ભાજપના જે મહામંત્રી છે તેમના ઉપર હુમલો થઈ રહ્યો છે તે દ્રશ્યો આપણે જોયા। ત્યારે આ સમગ્ર બાબતે પોલીસને ફરિયાદ કરવામાં આવી છે। પોલીસ દ્વારા ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને અત્યારે જે આ લોકો હતા તેમની તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ આ ઘટના બનતા જ હવે જે રાજકારણ છે તે વધારે ગરમાયું છે, કારણ કે જે પોલીસ છે તે રાજકીય રીતે અને બીજી રીતે પણ તપાસ કરી રહી છે। પરંતુ હાલ તો તપન દવે જે છે જેમના ઉપર હુમલો થયો છે તેમની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે આ રાજકીય રીતે હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે હવે આગળ તપાસમાં શું નીકળે છે, તપન દવેનું શું નિવેદન સામે આવે છે એ જોવું રહ્યું। પરંતુ તમારું આ સમગ્ર મામલે શું માનવું છે, તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।